સીતારામ બધાઈને 5 વાગી ગયા સાંજના. કઈ કામ નથી આજે, બધું કામ કરી લીધું. કાલથી રેગ્યુલર 7 વાગ્યાની સ્કૂલ ચાલુ, એટલે હવે દોડાદોડી ચાલુ. એટલા દિવસ વેકેશન, 21 દિવસનું પૂરેપૂરું વેકેશનની રજા માણી લીધી. નવું નવું ખાઈ લીધું, નવી જગ્યાએ ફરી લીધું, હરખ પદુડા થઈ અને રખડી આવ્યા, બીમારી ભોગવી લીધી. અને આજે થોડોક સારું છે. બેન પૂછતા હતા કે બેન તમારી તબિયત કેમ છે? 75% જેવું સારું છે. પાણી થોડુંક ખરાબ, થોડુંક હવામાન ખરાબ અને થાક બધું ભેગું થયું હતું. અને બીજું તો કંઈ ના હોય, પણ ઉંમર પ્રમાણે થોડીક અસર તો આપણા શરીર ઉપર થાય જ. રુદ્રય બીમાર પડ્યો હતો, આશાય બીમાર પડી હતી, હું બીમાર પડી હતી. અજીત અને લખન આ 2 બીમાર નહોતા પડ્યા, ભગવાન એને હાજર નિર્વા રાખે. બીમાર ના પડે તો વધારે સારું, બધા બીમાર પડે તો બીમારનું કરે કોણ, એના જેવું બધું છે. જે છે ને નવું નવું બનાવવાનું ખાવાનું મન થયું હતું, એટલે બનાવ્યું. જોજો જમવા આવ્યા છે મહેમાન, અને બનાવી લીધું. એકલું એકલું છે ને રસોઈ કરવી ને ખાવું ને એકલું એકલું કંઈ આપણી લાઈફ નથી. ઘણીવાર એમ થાય કે 2 જણા છીએ, હાલો પૌવા બટેટા કરીને ખાઈ લઈએ, આજે આ છીએ તો ખાઈ લઈએ. પણ મારો સ્વભાવ એવો નથી. મને એમ થાય કે 2-3 દી થાય ને એટલે કંઈક નવું ખાવાનું મન થાય ને. મેં ઘરનું, અમે તો લગભગ મને સાંભળે ને તે દિવસના બહારનું ઓછું જ ખાઈએ. ફૂડ જંક તો સાવ નહીં. અને કોથળીની અંદર જે વસ્તુ આવે છે ને પેકિંગની અંદર, એ તો હું હાવ ખાતી જ નથી. અમે નાસ્તો લઈ ગયા હતા ને, એ નાસ્તામાંથી મેં કાંઈ ચાખ્યું નહોતું. બહુ થાય ને તો કાંઈ ન ભાવે ને તો પરોઠા ને દહીં ખાઈ લેવાનું, કાંઈ એટલે કાંઈ ન મળે તો એનાથી નહીં એમ થાય ને કે એ નથી ભાવે, એમ તો ફ્રૂટ ખાઈ લેવાના. તો હાયલું અને બસ નીકળી ગયા એટલા દિવસ. આવજો અને આગળના વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ બધાઈને. બનાવી છે સુખડી, થોડીક, બહુ જાજી. લોટ શેકી નાખો. જાડો લોટ પડ્યો હતો ને તો વિચાર્યું કે સુખડી બનાવી લો. આ મને તો લોયાનું કોઈ ન કહેતું, હજી હું ગામમાં નથી ગઈ. ઉજ્જૈન ફરી આવી પણ ગામમાં જવાનું વેત નતો આવ્યો. આપણી બેહી ગઈ કે આજ મારી માં કઈક નવું કરે છે. મારી બાજુમાં આવીને બેહી ગઈ છે. હું કરવા બાજુમાં બેહીને એને હરિયું ખાવીશ. સુખડીમાં છે ને વાટકી એક લોટ લીધો છે મેં, એની અંદર 2 ચમચા ઘી નાખ્યું અત્યારે તો લોટ શેકવામાં. એ સુખડીમાં પાઈ લેવાની હોય ગોળની. બદામી કલરનો લોટ થઈ જાય ને ત્યાં સુધી શેકી અને એકદમ પોચી રૂ જેવી સુખડી કરવી છે. કારણ કે તમારા મારા બેયના દાઢું હલે છે. તો કબ નાખ્યો સુખડીનો પ્રોગ્રામ. સાંજે કાયમ નવીન નવીન મીઠું હું બનાવું. કાયમ શીરોય લો, ઘઉંના લોટનો શીરોય ન ભાવે. આજે મિષ્ટાનના સુખડી. ઓલી દિવાળીની મીઠાઈ તો રેડીમેડ હતી એટલે બહુ ન ભાવે. મને તો જરાય ન ભાવે. અમે તો 4-5 જખલા ખાતા, લાડવા ખાતા. અમે એટલે કોણ સમજી જવાનું. લાડવાનો ડબરો હતો ને કોને ફૂટાડ્યો? અજીતભાઈ. આખો લાડવાનો ડબરો ભર્યો હતો. કિલાએ ઘીના લાડવા બનાવીને લઈ ગયા હતા. બધા લાડવા એકલા ફૂટાડ્યા. અમે લગભગ એક લાડવો ખાધો હોય તો ભલે. મારે નાસ્તામાં 2 લાડવા હોય એટલે બપોર લગી હાલે. ચોખા ઘીના સરસ મજાના ગાયના લાડવા. મેં તો નતા બનાવ્યા, બનાવડાવવા દીધા હતા. આપણો લોટ શેકાવા આવ્યો. ઘઉંના લોટને શેકતા બહુ જાજી વાર ન લાગે. ચણાનો હોય ને તો બહુ વાર લાગે. હવે લોટને કાઢી લો. કરી દો જરીક વાર. મેડમ ગોળ ને ઘી મિક્સ કરવાની તૈયારીઓ છે. ગાયનું ઘી હોય ને સુગંધ આવે મસ્ત. આપણે ક્યાંય આટલા આપણે ખાધું, ક્યાંય આપણે આ જાતની મીઠાઈ ક્યાંય ખાવા મળી? ચોખા ઘીની ક્યાંય ઘી જ નહીં, બટર જ વાપરે. આપણે ચોખ્ખા આપણે ઘીના એવા રહ્યા. આ લોટ શેકીને કરી લીધો તૈયાર. બહુ જાજી તો કરવી નહોતી, એટલી જ કરવી હતી. આ પછી પડી રહી બહુ જાજુ ન ભાવે. તાજી કરીને ખાઈ લેવાની. ગોળની પાઈ મૂકી દીધી.
એકદમ કઠણ દાંત બહુ હાલતા હોય ને તો બહુ ગોળને બહુ કડક ઓલો થવા દે ભાઈ. અને દાંત જો નો હાલતા હોય હલતા હોય તો ગોળને બહુ કડક ન થવા દેવાય. આપણે લાડવા બનાવ્યા હતા ને જરાક ગોળ બહુ આવી ગયો તો ઓલા બેન થી. ને આપણે હું લાડવા બનાવી કેવા એકદમ સોફ્ટ લાડવા થાય. લખવી જ કેતો તો તમે મમ્મી લાડવા બનાવો ને એવા લાડવા ઈ નતા. કે મેં કીધું હું છે ને ગોળ ને એટલું બધું ન ઓલો થવા દે. બહુ એકદમ ગોળ આવી જાય પાઈ તો ગોળ તો તરત જ ઓલો થઈ જવાનો છે. એક જ ઉફાણો આવવા દેવાય ગોળનો. રેડી. હવે ઠારી નાખવાનું. ઠારી અને પછી પાછું આને આમ લઈ અને હવા નીકળી જાય ને સીધું નહીં નાખી દેવાનું, કઠણ થઈ જાય. આમ હલાવી નાખવાનું. એકદમ ઓલું થવા માંડે પછી તેમાં લોટ નાખવાનો. રેડી. ચાકલી બીતી ને ફટાકી હતી. લ્યો હવે આ ખાઈને મોઢામાં પાણી કેટલા ના આવ્યા મને કે જોઈને મોઢામાં કેટલા પાણી આવ્યા ઈ કેજો. મસ્ત બની ગઈ ને. હવે પેલા ધરી લઉં ભગવાનને, પછી આ ભગવાનને નાખશું. 3 વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક અને હાથ. જા હવે ચોથું નથી જોતું, બહુ દઈ દીધું મારા નાથ. કવિ જે છે ને એ ભગવાનને કહે છે કે તે મને 3 વાના આપી દીધા, હૈયું આપ્યું, મસ્તક આપ્યું અને હાથ આપ્યા. હવે મારે ચોથું કઈ જોતું નથી, તે બહુ દઈ દીધું નાથ. ઈશ્વર આપણી જ્યારે આપણે ઈશ્વરની પ્રાર્થના કરીએ ને ત્યારે મંદિરની અંદર આપણા એમનામય હાથ જોડીને બેઠા હોય ત્યારે ઈશ્વર પાસે આપણે આખો દિવસ માગતા જ હોઈએ, હે પ્રભુ મને આ દે, આ દે, આ દે. ઈશ્વર તો અંતર્યામી છે. એણે આપણે બધું જે છે ને આપણો પેટમાં ગર્ભની અંદર હતા ને ત્યારે આપણે જન્મીએ ની પહેલા આપણી પાસે દૂધની વ્યવસ્થા એણે કરી દીધી હતી. બધી વ્યવસ્થા એણે કરી દીધી. સાથે સાથે એણે આપણને સરસ મજાના સક્ષમ બનાવ્યા, હૈયું આપ્યું, હૃદય, દિલ, મસ્તક આપ્યું વિચારવા માટે બુદ્ધિ, અને હાથ કામ કરવા માટે હાથ આપ્યા. આખું શરીર સરસ મજાનું જે અબજો રૂપિયા ખર્ચો તોય ના મળે ને એવું અનમોલ શરીર આપ્યું. ઈશ્વર હવે મારે કંઈ નથી જોતું, હવે હું મારી રીતે બધું કરી લઈશ. એટલે ઈશ્વર પાસે સતબુદ્ધિ માગીએ, બીજું બહુ કંઈ ના માગીએ. બાકી તો આપણે કહીએ કે મૈગા વિના તો માએ ન આપે, પણ ભગવાન તો અંતર્યામી છે. એ જગતનો નાથ છે, એને બધી ખબર છે. આપણા મનની અંદર હું રહેલું છે ઈશ્વર બધું જાણે છે. આપણે ઓલા કહીએ ને કે મનથી પણ હે ઈશ્વર હું કોઈનું ખરાબ વિચારું નહીં. મનથી એ ખરાબ વિચારવું ને એ એક પાપ છે. મનથી તો લગભગ આપણે ઘણું બધું વિચારતા હોઈએ સારું ખરાબ. તો બને ત્યાં સુધી જીવનની અંદર સારું થાય એવા પ્રયત્ન કરવા, કોઈનું પણ ખરાબ થાય એવા પ્રયત્ન ના કરવા. કારણ કે ધન ભેગું કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. આ પ્રયત્ન 2 પ્રકારના હોય, સારા અને ખરાબ. જો ધન ભેગું કરવા માટે સારા પ્રયત્ન એ કરેલું ધન મેળવીએ ને તો આપણી પેઢી દર પેઢી એ શાંતિથી ખાઈ શકશે. એને કોઈ વચ્ચે જે છે એ અડચણ નહીં આવે, એને વિઘ્નો નહીં આવે, અને સતબુદ્ધિથી કમાયેલું ધન સારી જગ્યાએ જ વપરાય છે. પરંતુ જો આપણે ધન કમાવા માટે થઈ અને કોકને ગોળિયું પીવરાવી, બૂચ મારી, ઢાંકણીમાં ઉતારી અને એના જો પૈસા પડાવી લેતા હોય, અથવા તો ધાકધમકીથી, અથવા તો ભ્રષ્ટાચારીથી, અથવા તો આપણી પાસે કોઈ સત્તા છે અને એનો દુરુપયોગ કરી અને ધન કમાઈએ, તો આ ધન કદાચ આપણા પુણ્યને કારણે આપણે તો ખાઈ શકશું, પણ આપણી પેઢી એને નહીં ભોગવી શકે. કારણ કે અન્યાય ઉપાર્જિતાણી દ્રવ્યાણી 10 વર્ષાણી તિષ્ઠતી, પ્રાપ્તે ચ એકાદશે વર્ષે સમૂલમ હિ વિનશ્યતિ.
અન્યાયથી મેળવેલું ધન વધીને 10 વર્ષ ટકે. કદાચ આપણા પુણ્ય સારા હોય તો થોડોક સમય લાંબુ ચાલે, પરંતુ જેવું 11મું વર્ષ બેસે એવું ઈ સમૂળ નાશ પામે. એટલે આપણું હોય ને એ લઈને જાય. ઘણાઈને આપણે એવા દાખલા જોયા છે કે અન્યાયથી, ભ્રષ્ટાચારથી અથવા તો કોઈ પણ રીતે ધન મેળવું હોય, એવું ધન મેળવું હોય કે આમાં એક વાહન લે, બીજું લે, ત્રીજું લે, વેચે, લે નવું કરી અને 10 વર્ષ આવે ને તો એવો દેખાડો કરી દીધો હોય કે દુનિયાની અંદર એના જેવું કોઈ છે જ નહીં. વેત ઊંચા હાલતા હોય, દુનિયામાં દેખાવ કરતા હોય કે અમારા જેવું ધનવાન, અમારા જેવું દોલતવાળું કોઈ છે નહીં. ગાડી બનાવે ને, બંગલા બનાવે ને, ઓલું કાથરોઈટું ભાંગીને વાટકા કરે પછી, અને છેલ્લે જ્યારે ધન ખૂટી જાય ને ત્યારે પાછા હતા એને મોડની અંદર આવી જાય. એટલે ધન જે છે એ હંમેશાને માટે આપણે કમાઈએ તો એ સારે માર્ગેથી આવે એવા પ્રયત્ન કરવા, કારણ કે એની આયુષ્ય બહુ લાંબી હોય છે. આપણે પણ શાંતિથી ભોગવી શકીએ અને આપણો પરિવાર પણ પાછળ થોડું ઘણું વધ્યું હોય એ સારી રીતે એને ભોગવી શકે. ઘણા આપણે નથી કે ઘણા આપણે વાતમાં કહેતા હોય બાપા એનું ધન આવી જાય ને તોય આપણું ધનોત્પન્ન કાઢી નાખે. એટલે આવા માણસનું ધન પણ આપણા ઘરની અંદર આવવું જોઈએ નહીં, કારણ કે અન્ન ખાઈએ ને એવો ઓડકાર આવે. આપણે જે અન્ન ખાઈએ ને, જેનું અન્ન ખાઈએ ને એનો ઓડકાર આવે. એટલે અમુક માણસની ઘરે પાણી પીવું પણ આપણે વર્જ્ય કરાય. મારા જીવનનું લક્ષ્ય છે કે બને ને ત્યાં સુધી હું લગભગ પાર્ટીઓ નથી કરતી, જમવા બહુ ઓછી જાઉં છું. કોઈના ઘરે પાણી શક્ય હોય ને ત્યાં સુધી હું કોઈના ઘરનું જમતી જ નથી. શું કામે? કોઈના ઘરનું નહીં. આમ તો હું જાવ જ ઓછી, પણ એ મેં એક નિયમ લઈ લીધો છે કે મારું જ મારે ખાવું. બહુ થાય ને હાજા માંદા થાય ને બીમાર પડીએ ને તો હોટલમાંથી મગાવીને ખાવું, બાકી કોઈના ઘરનું ન ખાવું. કોના ઘરની અંદર કયું ધન આવતું હોય, અનાજ આવતું હોય એની આપણે કાંઈ જ ખબર નથી. એટલે જેવું અન્ન એવા ઓડકાર. એટલે જ્યાં ત્યાં જમવું એ પણ ખરેખર યોગ્ય નથી. તો આવા જ મારા વિચારો સાથેના વિડીયો તમને ગમતા હોય તો મારી 2 ચેનલ છે, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને આરજે ઓડી. તો બંને ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.